જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીનગર સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કોલેજ સેક્ટર 22 ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આધારિત આજના આ કાર્યક્રમની અંદર સર્વે દર્શક મિત્રો તેમજ વિદ્યાર્થી સમુદાયને ખાસ આવકારું છું. કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ. ભવ સંભવ વિધિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદમ ગુરુમ ભજે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિથી સૌ કોઈ ખાસ પ્રભાવિત છે, ત્યારે આજનું યુવાધન વિશેષ કરીને વેસ્ટર્ન કલ્ચરને આકવું પ્રાધાન્ય પ્રદાન કરે છે. આવા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિને વળગી રહીને આપણો અમૂલ્ય વારસો ઉજાગર કરવાના હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગતમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતી સંસ્થા એટલે સ્વામિનારાયણ ગુરુકુલ અને તેમાંય તેને સંલગ્ન ટેકનિકલ એજ્યુકેશન સાથે સંકલિત સંસ્થા શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કોલેજ સેક્ટર 22 ગાંધીનગરના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોના અથાગ પ્રયત્નોની ફલશ્રુતિ રૂપ આજનો આપણો વર્ચ્યુઅલ પ્રોગ્રામ એટલે માતૃપિતૃ વંદના. માતૃપિતૃ વંદના એટલે માતા પિતાના પોતાના બાળકો પ્રત્યેના અતુલ્ય પ્રેમના દર્શન. કાર્યક્રમમાં ખાસ આગળ વધીએ એ પહેલાં મારે કેટલીક પંક્તિ માતા પિતાની વિશેષતા અંગે કહેવી છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, સંઘર્ષ શબ્દનો અર્થ પોતાના પિતા પાસેથી સમજો અને સંસ્કાર શબ્દનો અર્થ માતા પાસેથી સમજો, કેમ કે આ બે શબ્દનો અર્થ માતા પિતા સિવાય દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમને બરાબર નહીં સમજાવી શકે. આપણા જીવન ઘડતરમાં આપણા માતા પિતાનું હર હંમેશ માટે આગવું મહત્ત્વ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા માતા પિતાના આ અતુલ્ય ઋણને અદા કરવા માટે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત આપણે ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલીને અંતર્ગત દીપ પ્રાગટ્યથી કરીશું. તો ચાલો આપણે દીપ પ્રાગટ્ય કરી અને આપણા આજના કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શુભં કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. ખાસ ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલી અંતર્ગત પ્રાર્થનાનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે કહી શકાય કે પ્રાર્થના એ પરમાત્મા સાથેનો આપણો સીધો સંવાદ છે. તો કાર્યક્રમમાં આપણે હવે પ્રાર્થનાની શરૂઆત કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાર્યક્રમમાં આગળ વધતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની છત્રછાયામાં વિકસિત સંસ્થાઓ પૈકી શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પાટ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કોલેજ સેક્ટર 22 ગાંધીનગરના પ્રિન્સિપલ પ્રોફેસર ધર્મેશ વંદરા સાહેબ આપણને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક ઘણા વર્ષોથી 14 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓની અંદર એક અલગ પ્રકારનો દિવસ એટલે કે માતૃપિતૃ વંદના દિવસ તરીકે અમે ઉજવીએ છીએ અને તેની પાછળનો હેતુ પણ ઘણો મોટો છે. આજે જ્યારે ભારતની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિની નકલ કરવાની એક હોડ છે, અલગ અલગ દિવસો એ વિચિત્ર નામો સાથે ઉજવે છે, જે કહેવાય છે પ્રેમના દિવસો પણ હોય છે ક્ષણિક અને સ્વાર્થનો. જ્યારે નિસ્વાર્થ પ્રેમ એટલે કે માતા પિતા. આપ જુઓ કે આજુબાજુ અને સમાજની અંદર બાળકો તેને માતા પિતાને છોડી દે છે ઉંમર લાયક થાય ત્યારે, વૃદ્ધ થાય ત્યારે. તેનું પ્રમાણ કેટલું બધું હોય છે, જ્યારે નહિવત પ્રમાણમાં માતા પિતા બાળકોને તરછોડે છે. આજે વ્યક્તિ
જ્યારે પોતાને બાળક થાય છે ત્યારે એને ઘણો વાલ કરતો હોય છે, પણ એ વ્યક્તિ જ એના માતા પિતાનો વાલ ભૂલી જાય છે. અને એ યાદ રહે એના માટેની આ સમય એકદમ યથાયોગ્ય સમય છે કે જ્યારે ટીનેજર એટલે કે યુવાનીમાં પ્રવેશતો વ્યક્તિ જ્યારે સ્વાર્થ પ્રેમ પાછળ આંધળો બને અને નિસ્વાર્થ પ્રેમને ના ભૂલી જાય તેમ યાદ કરાવતો દિવસ એટલે માતૃપિતૃ વંદના દિવસ. અમારા સ્વામિનારાયણ પોલિટેકનિકના પ્રોફેસરો અને સર્વ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે આપ આજે સર્વાંગી વિકાસની, સમાજ સુધારવાની જે નેમ આ સંસ્થા ખોલતી વખતે લીધી તેને દર વર્ષે રાખીએ છીએ. કોરોનાની આ સિચ્યુએશનમાં છેલ્લા 2 વર્ષથી આ પ્રોગ્રામ આપણે વર્ચ્યુઅલી એટલે કે ઘર બેઠા કરીએ છીએ. તેનો પણ એક આનંદ છે કે તેના કારણે વધુ લોકો, વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે. અને એક ખાસ મારે અગત્યની કહેવું છે કે આ માત્ર અમે શરૂઆત કરાવી છે. એ માતૃ પિતૃ વંદના તો રોજ થવી જોઈએ. જેમ આપણે રોજ ઉઠી અને આપણા નિત્યક્રમ મુજબ નાહવાનું કે જમવાનું રાખીએ, તેવી જ રીતે આપણા નિત્યક્રમમાં માતા પિતાને સન્માન આપવું ખૂબ જરૂરી છે. અને હું તમને એક ગેરંટી આપું છું મિત્રો કે જો તમે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી બહાર નીકળો તો તમે તમારા માતા પિતાના આશીર્વાદ લઈને નીકળશો તો 100% સફળતા મળશે. કારણ કે દુનિયાની એક જ એવી વ્યક્તિ છે કે જે હંમેશા પોતાના કરતા પોતાના બાળકોને આગળ જવા ઈચ્છે છે. બાકી કોમ્પિટિશન બહુ છે. જોડે રહેનારો મિત્ર કે કામ કરનારો સ્ટાફ બોલે સારું પણ મનમાં કંઈક અલગ હોય. માતા પિતા જ એક એવી વ્યક્તિ છે કે જે કદાચ કડવું પણ બોલશે પણ દવાની જેવી રીતે બોલશે. એની અસર આપણા જીવનના સારા માટે છે. વિચારો કે તમે પણ ભવિષ્યમાં માતા પિતા થશો તો શું આપણે આપણા બાળકોનું ખરાબ ઈચ્છી શકીએ? ના. તો તેવી જ રીતે આપણા માતા પિતા પણ ના કરી શકે. આ એક એવું ઋણ છે કે જે મનુષ્ય ક્યારેય પૂરું કરી શકતો નથી. ખુદ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ લાખોના આપણે અવતાર લઈએ છીએ પણ માતા પિતાનું ઋણ ખુદ ભગવાન પણ જન્મ લઈને પૂરું કરી શકે એમ નથી. તો ચાલો આપણે એક નાની પહેલ કરીએ. આ સંસ્થાના પ્રોફેસરોએ શીખવાડેલી રીતિને રોજબરોજના જીવનમાં લઈએ અને એક વચન આપીએ કે અમે જ્યારે પણ ઘરની બહાર નીકળીશું ત્યારે માતા પિતાના આશીર્વાદ જણાવીને નીકળીશું. કોઈ પણ ખોટું કાર્ય થાય નહીં અને જ્યારે ખોટો ડિસિઝન લેવાનો આવે ત્યારે આંખ બંધ કરીને તેમને જોઈશું તો ઓટોમેટિક કપરા પરિસ્થિતિમાં સાચો માર્ગ મળશે. તો આજ જેટલા વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી આ વિડીયો મોકલ્યો છે તે ખરેખર મારા માટે અભિનંદન પાત્ર છે. અને બીજા લોકોએ શીખવું જોઈએ, શરમ ના રાખવી જોઈએ. જેમ આપણે અલગ અલગ પ્રકારના જીન્સ પહેરવામાં શરમ નથી રાખતા કે વલ્ગર જેવી ચાલવાળી પુષ્પની એક્ટિંગ કરતા નથી આપણે શરમાતા, તો પછી આ તો આપણી સંસ્કૃતિ છે. આપણી હિન્દુ સંસ્કૃતિને, આપણા સારા સંસ્કારોને ટકાવી રાખવા માટે એટલી જરૂર છે મિત્રો કે જ્યારે તમે માતા પિતા બનો અને તમે ના તરછોડાવો. એ સંસ્કાર આપવા માટે પહેલા તમે શરૂઆત કરો. તમે આપણા મા બાપને સાચવો તો ઓટોમેટિક આવનારી પેઢી પણ તમને સાચવશે. આવો એક સમાજની અંદર એક નવો એવો ચીલો પાડીએ કે ભારતીય સંસ્કૃતિ સૂર્ય ટકે ત્યાં સુધી રહે, આપણા બધા ઉપર માતા પિતાના આશીર્વાદ સૂર્ય ચંદ્રની જેમ રહે તેવી શુભકામના સાથે આજના દિવસે આપણે સૌએ જે માતા પિતાને પૂજન કર્યું તે સર્વને હું અહીંથી વંદન કરું છું કે તમે અભિનંદનને પાત્ર છો અને આજ આપણી સંસ્કૃતિ રોજ ટકાવી રાખશો તેવી અભ્યર્થના સાથે આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હેપી માતૃ પિતૃ ડે. They are really Valentine for us. Thank you very much. જય સ્વામિનારાયણ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના કદીએ વિસરશો નહીં. ખાસ આ સ્લોગનને સાર્થક કરતું વિડિયો પ્રેઝન્ટેશન જેનો વિષય છે અપને माँ बाप का साथ कभी मत छोड़ना. ચાલો નિહાળીએ अपने माँ बाप का साथ कभी मत छोड़ना. कैसा होता है उन लोगों का दिल जो अपने माता पिता को उनके उम्र के सबसे कठिन पड़ाव पर भूल जाते हैं. जब भी मैं किसी वृद्धाश्रम के सामने से गुजरता हूँ तो सोचता हूँ कि ये बुजुर्ग जिनके बिना दुनिया का हर बच्चा अनाथ होता, आज वो खुद क्यों अनाथों की जिंदगी गुजार रहे हैं. इनके बच्चे कहाँ हैं और जहाँ भी है क्या उनके दिल में एक पल के लिए भी
एक ख्याल नहीं आता कि जिस वक्त वो आलीशान होटलों में महंगा खाना खा रहे हैं, उस वक्त उनके माता पिता किसी धुंधले से डाइनिंग हॉल में बैठकर चुपचाप बेस्वाद रोटियां खा रहे हैं। अरे जिस बाप ने अपनी पूरी जिंदगी लगा दी तुम्हें बड़ा करने में, तुम्हें सबसे अच्छी पढ़ाई दिलवाने में, तुम्हारी हर जरूरत का ख्याल रखने में, आज जब तुम्हारे पास सब कुछ है तो तुम उसी बाप को भूल गए। जिस माँ ने बचपन में तुम्हें चलना सिखाया, तुम्हें अपनी छाती का दूध पिलाया, तुम्हारे पीछे साए की तरह खड़ी रही कि कहीं मेरे बच्चे को किसी तरह की परेशानी ना हो, आज तुम उसी माँ को भूल गए। कहाँ से लाते हो तुम अपने अंदर इतनी निर्दयता? नदी के किनारे पड़े पत्थर भी वक्त के साथ कट जाते हैं, लेकिन तुम्हारे दिल उन पत्थरों से भी गया गुजरा है। आज दुनिया में कोई भी इंसान जो कुछ भी है, उसका वैसा बनने में उसके माँ बाप का बहुत बड़ा योगदान है। इस बात से कोई नकार नहीं सकता, लेकिन सारे वृद्धाश्रम भरे पड़े हैं। इन बुजुर्गों ने ऐसा क्या कर दिया जिसकी सजा इन्हें अकेलेपन से भुगतनी पड़ती है? सच बताऊं तो इन्होंने कोई जुर्म नहीं किया, इन्होंने बस एक गलती कर दी, और वो ये कि अपने बच्चों को खुद से भी ज्यादा प्यार दिया। अपने बच्चों को कभी अकेले और कमजोर नहीं महसूस होने दिया, और इसके बदले इनके बच्चों ने इन्हें अपने घर से बेदखल कर दिया, और वो भी उम्र के उस पड़ाव में जब इन्हें सबसे ज्यादा अगर जरूरत थी तो बस एक सहारे की। दोस्तों, जिंदगी में आप सफल हो या ना हो, आपके पास पैसा हो या ना हो, आप मशहूर हो या ना हो, जब तक आपके माँ बाप आपके साथ है, मेरा यकीन मानिए दुनिया की कोई ताकत आपका कुछ नहीं बिगाड़ सकती। जिस किसी ने भी अपने माँ बाप के साथ बुरा बर्ताव किया है, उसे कभी ना कभी मुंह की खानी पड़ी है। जब यही माँ बाप दुनिया में नहीं रहते, तब होश आता है कि काश मैंने ऐसी गलती ना की होती, मगर फिर पछताने का कोई फायदा नहीं होता और उम्र भर का पछतावा रह जाता है। यह दुनिया इतनी हसीन नहीं है जितनी तुझे दिखती है मेरे भाई। आज अगर तुझे दुनिया हसीन दिख रही है तो बस इसलिए कि तेरे माँ बाप ने अपने खून पसीने से तुझे पाला है, बड़ा किया है और तेरे मुंह में रोटी के निवाले डाले हैं। आज तेरी फराटेदार इंग्लिश से शायद तो अपने बॉस को इम्प्रेस कर लेता होगा, मगर वो बस इसलिए मुमकिन हो पाया है क्योंकि तेरे माँ बाप ने तेरा हाथ पकड़कर तुझे लिखना सिखाया है। और इतना सब करने के बाद उन्हें तूने क्या दिया? जिल्लत, बेइज्जती। अपनी औलाद से ज्यादा कोई किसी को प्यार नहीं करता, और ये बात तुझे तब समझ आएगी जब तेरी खुद की औलाद होगी। और अपनी औलाद को बुरा व्यवहार कितना खलता है ये तब पता चलेगा जब तेरी औलाद तेरे साथ बुरा व्यवहार करेगी। ये दुनिया गोल है और सब कुछ घूम कर वापस आता है। जब तक तुझे इन बातों का एहसास होगा तब तक बहुत देर हो जाएगी। बेहतर है कि अभी संभल जा। याद करना मेरे दोस्त कि बचपन में क्या पढ़ा था। माँ बाप का दर्जा ईश्वर से भी बड़ा होता है। जिस ईश्वर के सामने तुम सर झुकाते हो, उससे भी बड़े ईश्वर के साथ ऐसा बर्ताव। अभी भी देर नहीं हुई है। अरे माँ बाप का दिल बहुत बड़ा होता है मेरे भाई, वो बिना सोचे अपनी संतान की सारी गलतियां माफ कर देते हैं। अभी भी देर नहीं हुई है। एक बार उनसे अपनी गलतियों की माफी मांग कर देखो। अगर उठकर तुम्हारा माथा ना चूम लिया तो आके मुझे जितनी गालियां देनी होगी दे देना। अगर तुम में थोड़ी सी मानवता है तो अपनी पूरी जान लगा देना मेरे भाई, अपने माँ बाप के चेहरे पे मुस्कान लाने के लिए। ये बात मैं गारंटी के साथ कह सकता हूँ कि तुम उन्हें जहां भी रखोगे, जैसे भी रखोगे, वो कभी कंप्लेन नहीं करेंगे जब तक तुम उनके साथ हो। एक बूढ़े बाप के लिए और एक बूढ़ी माँ के लिए अपनी बच्चों की खुशी ही सबसे बड़ी खुशी होती है। इस बात का अंदाजा तुम्हें भी होगा जब तुम्हारे बच्चे होंगे। और याद रखना, कोई भी सफलता, कोई भी खुशी का जश्न बिना माँ बाप के अधूरा रह जाता है, क्योंकि वही है जिन्होंने आज तुम्हें सफलता के काबिल बनाया। उनको कभी मत भूलना मेरे भाई, कभी मत भूलना। કાર્યક્રમમાં ખાસ આગળ વધતા માતા પિતાની તુલના હર હંમેશ માટે પરમાત્મા સાથે થઈ છે, એને જોડતી એક કડી મારે કહેવી છે। જો સમુદ્રની શાહી બનાવી, સર્વ વૃક્ષોની ડાળીઓની લેખની બનાવી, સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી, સ્વયંમાં શારદા પણ જો સમસ્ત કાળ સુધી લખતી રહે તો પણ હે ઈશ્વર આપના ગુણોનો પાર આવે એમ નથી। આવા અમાપ અને અગણિત ગુણોના ભંડાર ઈશ્વરને તમે કદી જોયા છે ખરા? હા, એ ઈશ્વરને મેં સાવ સગી આંખે પૃથ્વી પર જોયા છે। મારો ઈશારો એ ઈશ્વર સમકક્ષ કે તેથી એ વધુ સમર્થ શક્તિ તરફ છે। માત્ર આપણે જ નહીં, એ દરેક જેમણે માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે,
તે ચોક્કસપણે કહી શકશે કે માતા પિતાના ગુણોનો પાર આવે એમ નથી. તો ચાલો મિત્રો, કાર્યક્રમની અંદર હવે આપણે માતા પિતાના પૂજનના વિડીયોને નિહાળીએ. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया। मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आँखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। जब देव भी मात पिता के
उपकार चुका ना पाए। ना कोड़ा दरबार प्रदीप किन शब्दों में गुण गाए। मैं फर्ज निभा पाऊं तो समझूंगा अंश चुकाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। આપણા કાર્યક્રમને આગળ વધારતા ચાલો આપણે નિહાળીએ આજના સુપ્રસંગે થર્ડ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એક ગર્લ્સ દ્વારા પોતાના પેરેન્ટ્સને ડેડિકેશન માટે એક સરસ ડાન્સ અહીંથી રજૂ કર્યો છે. તો ચાલો નિહાળીએ ડાન્સ. To my loving parents who have given me the absolute world, I can't thank you both enough for all the love, laughter, and support you both have always given me. Dad, thank you for always making me laugh when I want to cry. And Mom, thank you for always teaching me to never give up. You both are my role models and I will always aspire to be just like you. I love you both so much with all my heart and I'll always be your daughter forever and always. कि तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलिका, टुकड़ा मैं तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो। तू ही धूप, तू ही छाया, तू ही अपना पराया, और कुछ ना जानू, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। કાર્યક્રમના અંતભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ખાસ જીવનનો પ્રત્યેક દિવસની પ્રત્યેક કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર સંતાનના સ્મિત સાથે જોડાયેલી હોય અને એવું જીવન એટલે માતા પિતા. ખાસ આવા શુભ પ્રસંગે પોતાના પેરેન્ટ્સને ખાસ સંદેશ ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી થર્ડ સેમેસ્ટર કોમ્પ્યુટરના એક વિદ્યાર્થીની આપશે, જેને આપણે બધા નિહાળીશું. छुपी बहुत हुई, सामने आ जाना, कहाँ कहाँ ढूंढा तुझे, थक गई है अब तेरी माँ, आजा साझ हुई, मुझे तेरी फिक्र धुंध ना गई, देख मेरी नजर आ जाना, आजा साझ हुई, मुझे तेरी फिक्र धुंध ना गई, देख मेरी नजर आ जाना, आ जाना। क्या बताऊँ माँ कहाँ हूँ मैं, यहाँ उड़ने को मेरा
ખાસ કાર્યક્રમની અંદર આગળ વધીએ. માતા પિતાનું જીવનમાં વિશેષ મહત્ત્વ એ ખાસ આપણે બધાએ સમજવું જ રહ્યું. સપના તો મારા છે પણ એના માટે દિશાઓ આપનાર એ મારા માતા પિતા છે. આ સ્લોગન સાથે આગળ વધીએ તો 6 સેમ સિવિલ એન્જિનિયરિંગની ગર્લ્સ ગ્રુપ એક ડાન્સ રજૂ કરશે જે આપણે બધા નિહાળીએ. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे. मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगू रे. આપણે બધા સુવિધિત છીએ કે જેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ મેળવેલ છે તેવા સમગ્ર ભારત વર્ષનું ગૌરવ કે જેમણે પોતાની ગાયકીની ઓળખ 36 ભાષાઓ સાથેના ગીતોનું ગાન કરીને દાદા સાહેબ ફાળકે, ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ જેવા ઘણા મોટા સન્માનો પોતાના જીવનકાળ દરમિયાન મેળવ્યા તેવા તાજેતરમાં આપણી વચ્ચેથી વિદાય પામેલ ભારતનો કોકિલ અવાજ વોઇસ ઓફ ઇન્ડિયા લતા મંગેશકરજીને આપણે આ કાર્યક્રમના માધ્યમથી એમની પોતાની ગાયકીની જે સફર છે તેને અંતર્ગત કાર્યક્રમના અંત ભાગે ખાસ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. मेरा तोड़ा मुझे कहीं कान छोड़ा तेरे प्यार ने. साथ में हमसे मिले तुम सजन, तुमसे मिले हम बरसात में. गोरे गोरे ओ बाके छोरे कभी मेरी गली आया करो, बचपन के दिन भुला न देना. डाली डाली कोयल कोई तेरे गीत गाए, तेरे मन डोले मेरा तन डोले मेरे दिल था गया. कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल. आग सी लगा के गुमसुम है चांदनी सोनी भी नहीं. मालिक तेरे बंदे हम किया तो डरना
क्या, जब प्यार किया तो डरना क्या। प्रभु तेरो नाम जो ध्याए फल पाए, सुख लाए। आपकी नजरों ने समझा प्यार के मेरे वतन के लोग, जरा आँख लग जा गले के फिर हंसी राम नाम है कोई बदनाम। सुनो सजना कभी ने कहा, तुम्हें ऐसी बात में दबा के चली आई, खुल जाए वही बात तो ये दिल तुम बिन कहीं लगता नहीं। रामा दुहाई मेरे रामा दुहाई, शराफत छोड़ दी मैंने, शराफत। फूलों का तारों का सबका कहना है, एक हाथ बंगले के पीछे तेरी बेरी के नीचे हर पिया, हर पिया। वो नहीं देखो जरा पीछे रखो, हाँ जवा तुम गिर जाऊंगी मैं मर जाऊंगी, तो तूने मुझे थाम लिया। तेरे बिना जिंदगी से शिकवा तो नहीं, कोई पत्थर से ना मारे मेरे दीवाने को, कोई नाम भूल जाएगा। चेहरा ये सत्यम शिवम सुंदरम, डफली वाले डफली बजा, शीशा हो या दिल हो आखिर टूटे मेरे बीच में, कैसा है ये बंधन अन्ना, ये गलियां ये चौबारा, यहाँ आना ना दोबारा। अब हमसे नाराज नहीं जिंदगी हैरान हूँ, मन क्यों बहका रे बहका आधी रात को। सुन से बसुन प्यार की धुन, मैं तेरी दुश्मन दुश्मन तू मेरा, मैं ना तू वादा न तोड़, तू वादा न तोड़। उंगली में अंगूठी अंगूठी में नगीना, कबूतर जा 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 कबूतर जा 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 कबूतर जा। गोरी है कलैया तुला दे मुझे हरी हरी चूड़ियाँ, नारदाना नारदाना अतारों में टोपी वाला। खत लिखना है पर सोचती हूँ, खत लिखना हूँ करे घबराए। ओ दीदी तेरा देवर दीवाना, हाय राम कुड़ियों को तुझे देखा तो ये जाना सनम, प्यार होता इंतजार है तेरा इंतजार है। दिल तो पागल है दिल दीवाना है, दिल तो पागल है। जिया जले जा जले नैनु तले, धुआं चले धुआं चले। माटी रे हमको हमी से चुरा लो, दिल कभी खुशी कभी गम, ना जुदा होंगे हम कभी खुशी। जाने दिल में कब से है दूर, जब से मैं हूँ तब से तेरे लिए हम भेजे हार आए। शायद यही तो प्यार है। लुका छुपी बहुत हुई सामने आ जाने की कैसी राहों में ये जिंदगी। दाता सुन ले मौत
मुझको आती है हंसी भाभी न को छोड़ दिए भाभी ना क्या है जाना मैंने जब से तुमको जा सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा કાર્યક્રમમાં આગળ વધતા માતા પિતાને ડેડિકેશન માટે આજના દિવસે 6th સેમેસ્ટર કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની ગર્લ્સ એક ડાન્સ કૃત્ય રજૂ કરશે અને આપણે બધા એને શાંતિથી નિહાળીશું. मैं कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ तुझे सब है पता है ना माँ तुझे सब है पता मेरी माँ लुका छुपी बहुत हुई सामने आ जाना कहाँ कहाँ ढूंढा तुझे थक गई है अब तेरी माँ आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आ जाना आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आ जाना ફૂલો ક્યારેય બીજી વાર નથી ખીલતા, જન્મો ક્યારેય બીજી વાર નથી મળતા, મળવા ખાતર તો હજારો લોકો મળે છે પણ હજારો ભૂલો માફ કરવા વાળા મા બાપ ક્યારેય બીજી વાર નથી મળતા. આવા સરસ સ્લોગન સાથે ચાલો આપણે નિહાળીએ આજના શુભ દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાના પેરેન્ટ્સને કાર્ડના માધ્યમથી એમના પોતાનો માતા પિતા અંગેનો પ્રેમ અને એમની લાગણીને દર્શાવી છે. તો એવી જ એક ઇવેન્ટ આ કાર્યક્રમના માધ્યમથી આપણે રજૂ કરી રહ્યા છીએ, કાર્ડ મેકિંગ, જેને આપ સર્વે નિહાળો. Dear mom and dad, sometimes I hate why you don't understand what I want. Sometimes I hate why you always give the same speech over and over again. Sometimes I hate why you just want the things work like your plan. Sometimes I hate why you only both of you can make me feel safe and sound. Sometimes I hate why I cannot make you proud of me. Sometimes I hate why I cannot be like what you wish. But after all, I am just feeling grateful to have the most amazing parents in the world. I love you, mom, dad, more than you have even imagined. I am rich because I have the world's best mother and father. Nobody on earth can ever love you more than your parents.
Parents are the most precious gift of the God from the children. They are the first teacher of our life. They taught us several plans to that we can take care of everything. The parents are the whole world. The plan of immense role in the physical, mental, social, educational and the fundamental development. Parents teach the guides us on the right path and the difference between the right and wrong things. Thank you. One of the greatest titles in the world is parents, and one of the biggest blessings in the world is to have a parent to call mom and dad. The most beautiful thing in the world is to see your parents smiling and કાર્યક્રમમાં આગળ વધતા ખાસ વિદ્યાર્થીઓ મિત્રો દ્વારા રજૂ થયેલ બોક્સ ડાન્સ જે વિદ્યાર્થીઓ પોતાના પેરેન્ટ્સને આજના શુભ દિને ડેડિકેટ કરી રહ્યા છે, તો ચાલો આપણે બધા નિહાળીએ સરસ મજાનો બોક્સ ડાન્સ. जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी. एक छोटी सी फूंक से तेरी सभी दर्द मेरे होते थे गुम. आज भी कोई चोट लगे तो याद आती हो तुम. आज भी मेरी आँख भरे तो याद आती हो तुम. ईश्वर अल्लाह जितने भी सब है नूर तेरा तुझ में ही सब है. ईश्वर अल्लाह जितने भी सब है नूर तेरा. Now, the student of 6th Sem Electrical named Lucky Kanodia wants to present his feelings towards his parents by the form of dance. So, let's see the dance of Lucky Kanodia on the Matru Pitru Vandana. कोख के रथ में मुझे रख कर चलती थी, कितना खुश था मैं माँ. जब मैं घबराया तब तो अपनाया, तेरी चुनरी ही साया था माँ. मेरे रग रग में तेरा नाम है माँ, तो ही मेरे दिल की सांस हो माँ. तंदानी नारे तारे नन्नारो तारे नारे नो, हे नन्नानी नारे तारे नन्नारो तारे नारे नो. Now,
I am going to present the glimpse of the speech spoken by the students of SSP on the holy occasion of Matru Pitru Vandana 2022. So, here I show you the glimpse of the particular speech, and you can watch the whole or complete video after the completion of this program on official YouTube channel of the Sri Swaminarayan Polytechnic. बाप इनके लिए जितना बोलूं उतना कम है। इस मतलब इसी दुनिया में सिर्फ यही तो है जो बिना मतलब के जीना सिखाता है। यस, हमारे लिए सारी दुनिया से लड़ जाते हैं। यस, फॉर अवर्स हमारे लिए पूरी दुनिया से तो एके हालડા ગાઈને આપણને ઊંઘાડ્યા, એકે ભૂખ આપી તો એકે વાલથી આપણને જમાડ્યા, એકે વાચા આપી ને એકે સુંદર વાણી આપી, એકે જન્મજાત સંસ્કાર આપે ને એકે સંસ્કારનું સિંચન કરે. And their children is always and forever. How a parent disciplines their child has a direct relationship to unconditional love. Unconditional love means loving not matter what, without requiring anything in return. In other words, it is affection without any